નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ 16મી માર્ચે લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાતને પગલે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બનનવાના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણી યોજવા સજ્જ છે. આચારસંહિતા ભંગની કોઈપણ ફરિયાદના નિકાલ માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કંટ્રોલ રૂમ અને જિલ્લા કંટ્રોલ સેન્ટર 1950 હેલ્પલાઇનની સુવિધા કાર્યરત કરી દેવામાં આવી છે. તારીખ 16મી માર્ચથી ચૂંટણી આચારસંહિતા અમલી બની છે, જેના ચુસ્ત પાલન માટે જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે ચૂંટણીલક્ષી ફરિયાદોના નિકાલ માટે 24 કલાક રાઉન્ડ ધી ક્લોક જિલ્લા કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. ચૂંટણી સંબંધિત ફરિયાદ માટે જિલ્લા કંટ્રોલ રૂમના ફોન નંબર 02742 265165 જાહેર કરવામાં આવ્યો છે, જેના પર કોઈપણ નાગરિક આચારસંહિતા ભંગ અને ચૂંટણીને લગતી ફરિયાદ નોંધાવી શકે છે. જિલ્લા કંટ્રોલ રૂમમાં મળેલ ફરિયાદને રજીસ્ટરમાં નોંધી જે તે મત વિસ્તારના કન્સર્ન અધિકારીની ડેપ્યુટી કલેક્ટરશ્રીને જાણ કરવામાં આવે છે. ફરિયાદને એનજીપીએસ એનજીએસપી પોર્ટલ પર નોંધી ટ્રેકિંગ કરી તેનો નિકાલ લાવવામાં આવે છે. આ ઉપરાંત મતદારો માટેની હેલ્પલાઇન નંબર 1950 દ્વારા મતદારો મતદાર યાદીમાં પોતાનું નામ કયા ભાગમાં કયા ક્રમ પર નોંધાયેલ છે તેની માહિતી તથા મતદાન માટે કયા સ્થળે જવાનું છે તેની માહિતી મેળવી શકે છે. મતદાર યાદી, ચૂંટણીનો આચારસંહિતા તેમજ ગેરરીતિ બાબતે ફરિયાદ માટે પણ 1950 ટોલ ફ્રી નંબરની સેવા ઉપલબ્ધ કરાઈ છે. તો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-233-2024 નંબર પર પણ ચૂંટણી આચારસંહિતા ભંગને લગતી કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાવી શકાય છે. અત્યાર સુધીમાં જિલ્લા કંટ્રોલ રૂમમાં ચૂંટણી આચારસંહિતા ભંગની એક ફરિયાદ મળી છે, જેનો નિકાલ કરવામાં આવેલ છે.